અને આગળ વાત કરી હળવદ મામલતદાર કચેરીમાં દાખલાઓ માટે લાંબી કતારો લોકોની લાગી છે। જાતિ દાખલો અને આવકના દાખલા માટે લાંબી કતાર જોવા મળી। ક્રિમિનલ આવકના દાખલાઓ માટે વહેલી સવારથી જ લોકો પહોંચ્યા હતા, કતારો લગાવી હતી। તાલુકાના વિવિધ ગામના અરજદારો લાઇનમાં લાગ્યા છે। તો મોરબીના હળવદમાં ફરી એકવાર સરકારી કચેરી બહાર લોકોની લાઈનો જોવા મળી છે। હળવદ મામલતદાર કચેરીમાં દાખલાઓ માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે સિસ્ટમ ધીરી ચાલી રહી હોવાનું લોકોનું કહેવું છે। લોકોનું કહેવું છે કે ઝડપી દાખલો નીકળી જાય તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને ભર તડકે લોકોને હેરાન ના થવું પડે। વધુ અપડેટ સાથે જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે એક દાખલો કઢાવવા માટે। જે ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો ગતકાલે મોરબીના મામલતદાર કચેરીની પણ આ જ રીતની તકલીફો જણાઈ હતી, તો સાથે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે પણ આવી જ દ્રશ્યો જોવા મળે છે। જે પ્રકારે જોવા મળે છે કે નોટબંધીમાં જે પ્રકારે લાઈનોમાં થેલીઓ મૂકવામાં આવી હતી ને થેલીઓ દ્વારા જ લાઈનોમાં જોવા મળતું હતું, તેવી જ રીતે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે પણ અરજદારો દ્વારા જાતિના દાખલા, આવકના દાખલા, નોન ક્રિમિનલ સહિતની જે દાખલાઓ કઢાવવા માટે લાંબી કતારો જોવા મળે છે। સાથે જ જે અરજદારો છે તેઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેટર વધારવામાં આવે, જેથી કરીને લોકોને સમસ્યા દૂર થાય, પરંતુ તંત્રના બહેરા કાને અવાજ સંભળાતો નથી ને તેને લઈને જ આ સમસ્યાઓ ઉદ્ભવી છે। ભાવિની, આભાર માહિતી માટે।